મિત્રો, નેપાળમાં આજે અચાનક જ આવેલા ભયાનક પૂરે ભારે તબાહી મચાવી છે. નદી પાણીનો પ્રવાહ એટલો ખતરનાક હતો કે રસ્તા, પુલ, ઘરો, હાઇડ્રો પાવર અને આ બધું જે પ્રોજેક્ટ છે એ ધસમસતા પાણીમાં વહી ગયું. અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે સેંકડો લોકો હજુ પણ લાપતા છે. દોસ્તો, આ ઘટના નેપાળના રસુઆ જિલ્લાના તિબેટ સરહદ નજીક આ ઘટના બની છે. હોટે કોશી નદીની અંદર અચાનક પૂર આવ્યું અને દોસ્તો ટિમુર સહિત વિસ્તારોમાં ભારે નુકસાન થયું. પૂરના કારણે અનેક વિસ્તારો સંપર્ક વિહોણા બન્યા છે. દોસ્તો, હાલના અહેવાલો મુજબ મૃત્યુઆંક સતત બદલાઈ રહ્યો છે. નેપાળ ટુરિઝમ બોર્ડના આંકડા પ્રમાણે 384 લોકો સંપર્ક બહાર હતા. ત્યારબાદ જેમાં 291 વિદેશી નાગરિકો અને 93 નેપાળી નાગરિકોનો સમાવેશ થાય છે. 105 ભારતીય હોવાની માહિતી પણ સામે આવી છે. દોસ્તો, આ પૂરનું ચોક્કસ કારણ હજુ તપાસ હેઠળ છે. પ્રાથમિક સેટેલાઇટ એનાલિસિસ દ્વારા નિષ્ણાંતોનું મૂલ્યાંકન મુજબ તિબેટ નેપાળ સરહદ પાસે સ્નોરોક લેન્ડસ્લાઇડ અથવા જે નદીનો પ્રવાહ અવરોધાયો હોઈ શકે છે. ત્યારબાદ અચાનક પાણીનો મોટો પ્રવાહ નીચેની તરફ આવ્યો એવું હોવાની શક્યતા માનવામાં આવે છે. દોસ્તો, આ કુદરતી આફતમાં પુલો, રસ્તાઓ, રહેણાંક વિસ્તારો, હાઇડ્રોપાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ બધુંને નુકસાન પહોંચ્યું છે. પરંતુ ખરાબ હવામાન અને રસ્તાઓ તથા સંચાર વ્યવસ્થાને થયેલા નુકસાનને કારણે રેસ્ક્યુ ટીમને બહુ મુશ્કેલી પડી રહી છે. હાલ તંત્ર દ્વારા લોકોને નદી કાંઠે જોખમી વિસ્તારોની નજીક ન જવા અપીલ કરવામાં આવી છે અને પરિસ્થિતિ હજુ પણ ગંભીર છે અને આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર ખૂબ મહેનત કરી રહ્યું છે. દોસ્તો, આ નેપાળની જે ઘટના છે એ ખૂબ દુઃખદ છે. દોસ્તો, આ નેપાળની જે ઘટના બની છે એ તમે તમારા મિત્રો સુધી આ સમાચારને શેર કરજો, જેથી કરીને બીજા લોકો સુધી આ ઘટના પહોંચી શકે. આભાર.